કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો તમે બધા મજામાં છો એવી આશા સાથે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક વિડીયો. તો આપણે અલગ અલગ થોડી વસ્તુ લઈ અને મિક્સ કરીશું. તો એમાં આપણે બધી થોડી ફરસાણની વસ્તુ અને થોડી શાકભાજીની વસ્તુ કે અમુક એવું બધું લઈ અને આપણે મિક્સ કરીશું. તો આપણે એને કોલેજિયન ભેળ એવું નામ આપીશું. તો એમાં મેં તો ચવાણું નથી નાખ્યું, તો તમે એમાં નમકીનમાં ચવાણું મિક્સ ચવાણું હોય તે કે મગની દાળ છે કે રતલામની સેવ છે એ બધું પણ નાખી શકો. મેં એવું બધું નથી નાખ્યું. તો આપણે આજે બધી વસ્તુની તૈયારી કરીએ, જે સમારવાની હોય તે સમારીએ અને આપણે આજે કોલેજિયન ભેળ બનાવીએ. આજે બનાવીશ હું કોલેજિયન ભેળ. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. ગ્રીન ચટણી બનાવવા ધાણા લીધા છે, લીલા મરચાં, મસાલા સિંગ થોડીક નાખીશું અને સાદી સિંગના દાણા પણ આપણે નાખીશું, શેકેલી સિંગના. પછી એમાં આપણે મીઠું નાખીશું, થોડી ખાંડ અથવા તો ગોળ નાખવું હોય તો ગોળ પણ નાખી શકાય. તો હું ખાંડ નાખીશ અને પછી એક ટુકડા બરફના નાખીશ અને લીંબુ નીચોવી લઈશ. તમે ફુદીનો થોડો નાખવો હોય તો નાખી શકો છો. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે જોઈએ, આપણી એકદમ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક વાટકા કે બાઉલમાં કાઢી લઈએ. આપણે આ બાઉલમાં કાઢી લઈશું. ગ્રીનમાં ગ્રીન મસ્ત દેખાય છે. તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બીજી તૈયારી હવે આપણે ચાલુ કરીશું. એ ચટણી બનાવી લીધી. હવે આપણે ગોળ લીધો છે, ગોળનું પાણી કરીશું આ રીતે. ગોળને ઓગાળી લીધું. એકદમ આપણો ગોળ ઢીલો હતો એટલે જલ્દી ઓગળી ગયો છે. અને આપણે ગોળ ના લેવી તો તમે ખાંડનું પાણી પણ કરી શકો છો. આ રીતે આપણે ગોળનું પાણી કરી લીધું છે. થોડું આપણે પાણી વધારે નાખીએ. ગોળ વધારે હતો એટલે જોઈએ તેટલું આપણે નાખવાનું. હવે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક બાઉલ લઈશું. એમાં આપણે એક વાટકો મમરા નાખીશું. એમાં આપણે મસાલા સિંગ નાખીશું. હવે મેં ખારી સિંગ ઘરે બનાવી છે, તો આપણે ખારી સિંગ નાખીશું. તમે શેકેલી સિંગના દાણા પણ નાખી શકો. હવે એમાં આપણે કોબીજ નાખીશું, લીલા મરચાં નાખીશું, કાંદા નાખીશું, કેરી નાખીશું, ચણાની દાળનું નમકીન નાખીશું, આપણે લીંબુ નાખીશું, એટલે કે લીંબુનો રસ નાખીશું.
બોળનું પાણી નાખીશું, જોઈએ એ પ્રમાણમાં નાખવાનું. ગ્રીન ચટણી નાખીશું આપણે, ધાણા નાખીશું, સેવ નાખીશું આપણે, ઝીણી અથવા જાડી તમે કોઈ પણ સેવ નાખી શકો. આપણે આ બધું મિક્સ કરી લઈશું. બધા નમકીનમાં મીઠું તો હતું જ, પણ મમરાના ભાગનું આપણે મીઠું નાખીશું અને પછી મિક્સ કરીશું. તમારે મમરા થોડા શેકી નાખવાના, શેકીને લેવાના. શેકવાનો હોય તો થોડી વાર તડકે મૂકી દો તો પણ ચાલે. હવે આપણે સર્વ કરીશું. તો હવે સર્વ કરીશું આમાં. તો આપણે એના ઉપર સર્વ કરીશું. એના ઉપર કાંદા નાખીશું, લીલા મરચાં નાખીશું ને કાચી કેરી નાખીશું, ચણાની દાળ એ નાખીશું, આપણે ધાણા નાખીશું, ગ્રીન ચટણી નાખીશું, આ રીતે ગ્રીન ચટણી નાખી દેવાનું. લીંબુનો રસ પણ નાખીશું. હવે ઉપર આપણે સેવ નાખીશું. તો આપણી કોલેજિયન ભેળ બનીને તૈયાર છે. તો આ રીતે તમે એકદમ કોલેજિયન જેવી ભેળ બનાવી શકો છો. ઘરની બધી જ વસ્તુમાંથી આપણે આ બનાવી છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો.